વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ પૂરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘરવખરીની સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા અને રાહત આપવામાં આવી, પરંતુ હજુ પણ વડોદરા શહેરની કેટલીક સોસાયટીઓ અને વિસ્તારો છે કે જેમાં સહાય પહોંચી નથી, જેથી પાલિકામાં રહીશોનો મોરચો આવ્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કૃષ્ણનગર રાધાકૃષ્ણ મંદિર પાસે અને વિજયવાડીના રહીશો જે ડભોઈ રોડની વિસ્તાર આવે છે તેના રહીશોએ આજે આ વિસ્તારમાં પાણીનું જે પૂર આવ્યું હતું અને સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હતો, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખૂબ જ નુકસાન થયું હતું, જેમાં સહાય માટે લોકો આવ્યા હતા, પરંતુ ખરેખર જેને નુકસાન થયું છે તેઓને એક પણ રૂપિયાની સહાય મળી જ નથી। ખરેખર લોકોને જે નુકસાન થયું છે તેઓને સહાય મળવી જોઈએ તેવી માંગ સાથે સ્થાનિકોએ કમિશનર કચેરીએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને માંગ કરી હતી કે વહેલામાં વહેલી તકે લોકોને સહાય મળવી જોઈએ અને જો આ સહાય આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી અને સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું। અમે સોમા તલાવ કૃષ્ણનગરમાંથી આવ્યા છે અને અમારી એક જ માંગ છે કે ભાઈ જ્યારે સર્વે કરવા આવો છો બધાની ત્યાં સોસાયટીમાં તમે સારી રીતે સર્વે કરો છો તો અમારી ઝૂંપડપટ્ટીમાં સર્વે કરવા કેમ નથી આવતા? ઝૂંપડપટ્ટીમાં વોટ લેવા માટે તો તમે પહેલા આવો છો ને, ત્યારે કેમ તમે એવું નથી કહેતા કે આધાર કાર્ડ આપો ને ચૂંટણી કાર્ડ આપો ને રેશન કાર્ડ આપો? ત્યારે કેમ તમે આવી રીતે પરિસ્થિતિ નથી જોતા? અત્યારે અમારી ત્યાં દર વર્ષની આ પરિસ્થિતિ છે, દર વર્ષે અમારી ત્યાં આ પાણી પૂરના ભરાય છે, કોઈ રીતનું સહાય અમને મળતું નથી। અમે લોકોએ અત્યારે ગંદા પાણી પીને દિવસો કાઢ્યા છે અને અત્યારે ટોટલી તમે લોકો જોવા આવો ને તો અમારી ત્યાં ખાલી લોકો ઝાડા ને ઉલટીથી બધા બીમાર છે। તો આ રીતનું અમને નહીં, અમને તમે આવો એકવાર આવીને જુઓ ને પછી તમે અમને આપો સહાય ને, પણ જોવા તો આવો। ખાસી ભાઈ હવે વસ્તી તો હશે 1000ની ઉપરની હશે વસ્તી તો અમારે। કોઈ જ આવ્યું નથી, કોઈ જોવા નથી આવ્યું અમને કે શું પરિસ્થિતિ છે અમારી એમ। બસ 2 દિવસ ખાલી ખીચડી આપી દીધી ને થઈ ગયું એમનું કામ। આપણે સોમા તલાવ કૃષ્ણનગરના વિસ્તારના છે। હવે આપણે ઘરમાં પાણી આવી ગયું હતું તો જેને પાણી નથી આવ્યું એને પૈસા મળી ગયા, જેના ઘરમાં પાણી હતું એને પૈસા હજુ તક મળ્યા છે નહીં, જેનું નુકસાન થયું ખાસું બધું નુકસાન થયું હજુ તક પૈસા મળ્યા નહીં, જેને નહીં આવ્યું એને 2-3 દિવસમાં પૈસા મળી ગયા। એની લીધે કમિશનરને આયોજન પત્ર અપાયા છે। અમારા અહીંયા આગળથી લગભગ 150-200 લોકો છે અમારા, એને પૈસા નથી મળ્યા। જેના ઘરમાં ખાસ વધારે પાણી તો એ લોકોને જ નહીં મળ્યા, જે નથી ભરાયું તો એ પૈસા મળી ગયા છે। હવે કમિશનરને આયોજન પત્ર આપણે આપવાનું છે।